સુખનું સરનામું આપો. સુરેખાબેન તમને આપ્યું છે ને એમણે સુખનું સરનામું? તમે તો આપો જ છો ને દરેક વખત શિબિરમાં. કેટલું જોજન દૂર છે. મન અને બુદ્ધ જળ વચ્ચેનું અંતર નથી પપ્પા, એ દોડ્યા છે. પણ મન જ મૃગ જળ છે તો અંતર ક્યાંથી જઈએ? મન આભાસ. સુખનું સરનામું ક્યાંય દૂર નથી, કોઈ જોજન દૂર નથી. એ છે એનું બીજું ગીત છે ને, હા, એ કવિ શોધે છે હા, અને કવિ કહે છે જીવનના પાના ઉપર મને લખી આપો. કે આખું જીવનનું પાનું છે, એ પાના ઉપર તમે મને લખી આપો કે સુખનું સરનામું ક્યાં છે. પાના માનાની કાંઈ જરૂર નથી, એક આટલું બિંદુ જ છે સુખનું સરનામું. એનું ગીત કાલે શ્યામલે પછી એ લખ્યું કરશે ક્યાં મળે છે. આપણે મનના લક્ષણો. પેલું આપણે જોયું મન ચંચળ છે. બીજું જોયું મન પરિવર્તનશીલ છે. મન ક્ષણે ક્ષણે બદલાય છે. મન કાચિંદા જેવું છે, પોતાના રંગ વારે વારે બદલે છે. એકનું એક મન ગંભીર હોય અને પાછું એક ક્ષણની અંદર ગોપકો મારી અને આનંદિત થઈ જાય. સતત પરિવર્તન એ મનનું મોટામાં મોટું લક્ષણ છે. પછી આપણે જોયું મન પાણી જેવું છે. મનને કોઈ પોતાના રંગ હોતા નથી. જે પરિસ્થિતિમાં મનને મૂકો છો એ પરિસ્થિતિ આપણું મન ગ્રહણ કરી લે છે. જો આપણે અજાગ્રત હોઈએ તો. જો જાગ્રત હોઈએ તો ગમે ત્યાં રાખીએ, ગમે ત્યાં જઈએ, ગમે તે પરિસ્થિતિ હોય તો પણ મન બદલતું નથી. રામકૃષ્ણ દેવ, લોકો એમને પાગલ કહેતા હતા, કારણ કે એમનો કોઈ ઠેકાણું એવી રીતે નહોતું. એમને તો ભગવાનનો સાક્ષાત્કાર સતત કરવો હતો. એટલે જે રાણી રાસમણીના જમાઈ હતા મથુર બાબુ, એને થયું કે આનું મનને ઠેકાણે લાવવા માટે આ પાગલ છે મન, આમાં આખો દિવસ આમ ભગવાન આ બધું કર્યા રાખે છે. તો એને મનને ઠેકાણે લાવવા માટે એમને ત્યાં વેશ્યાઘરમાં લઈ ગયા અને એ ગણિકાનું એ ઘર, એટલે ત્યાં તો આમ બધું હોય, મંદિર જેવું વાતાવરણ ન હોય, એ હોય. અને ત્યાં એ ગણિકા છે, એ ગણિકાને કહ્યું હતું કે તારે આના મનને પ્રસન્ન કરવાનું છે, આના મનને આ ભાવમાં ઢાળવાનું છે. એટલે રામકૃષ્ણ દેવ આમ કે માં તમે આવે છે, માં જગદંબાઈ તો બધા બોલે ને માં તમે આવે છે કે તું આ ગણિકાના વેશમાં છો અત્યારે. અને માં કરી એને પગે લાગી અને પેલી ગણિકાને થયું કે આ અત્યાર સુધી જેવા માણસો આવતા હતા એમાંથી આ કોઈ મૂર્તિ આવી અનોખી આવી છે. ગણિકાનું હૃદય પરિવર્તન થઈ ગયું. આવું હોય એવું જ વિવેકાનંદ ત્યારે નરેન્દ્રનાથ હતા, સંન્યાસી નહોતા. અને એના મિત્રો છે, એણે એક બગીચાની અંદર જલસો ગોઠવ્યો હતો અને એ બધાએ એમ કહ્યું કે આપણે આજે નરેન્દ્ર છે એ નરેન્દ્રની કસોટી કરવી જ છે.
તો એક આવી બધાનું આમ સુંદર એવી યુવતીને તૈયાર કરી હતી કે તારે આ વખતે આમાં તારે આનું સરસ સુંદર યુવાન છે એ યુવાનના મનને મોહિત કરવાનું છે. એટલે નરેન્દ્રને ત્યાં મોકલ્યો અને નરેન્દ્રએ આમ જોયું અને એણે એમ કહ્યું, અરે આવું અમૂલ્ય જીવન મળ્યું છે ને તમે આવું કામ કરો છો. અને એટલો ઉપદેશ આપ્યો એને કે પેલીને એમ થયું કે હું તો આવું નીચ આવું કામ કરું છું કે ના હવે હું કોઈ દિવસ આવું કામ નહીં કરું. આ એના શિષ્ય નરેન્દ્રની વાત, જેનું મન સ્વસ્થ છે, શાંત છે, સ્થિર છે, એને તમે ગમે તે વાતાવરણમાં મૂકો તો એનો સ્પર્શ થવાનો નથી. પણ આપણું મન છે એટલું સુદૃઢ નથી. એટલે એના પછીનું લક્ષણ છે આપણું મન વિખરાયેલું છે. વિખરાયેલું. આપણે અહીંયા બેઠા છીએ પણ મન તો ક્યાંક પહોંચ્યું છે. વિખરાયેલું. આમ સ્ટેટિક છે. આમ મનનું ગઠન થવું જોઈએ, સંગઠિત મન હોવું જોઈએ. એવું સંગઠિત મન આપણું હોતું નથી. મન અસંગઠિત છે. અને અસંગઠિત મન હોય તો એમાં શાંતિ નથી. અમારા એક સંબંધી ત્યાં બદ્રી કેદારની અંદર એમ કે મનની શાંતિ માટે ગયા. થોડા દિવસ રહ્યા અને સમાચાર મળ્યા કે શેર બજાર ડાઉન થઈ ગઈ છે. અને એને એટલું બધું એને રોકાણ કર્યું હતું એટલે એનું આખું એ મન એટલું અસ્થિર થઈ ગયું કે આ શાંતિની શોધ મૂકી અને પાછા એ જલ્દી આવી ગયા કે દેવાળું ફૂંકવું પડે એવી પરિસ્થિતિ. આપણું મન એ સ્થિર નથી. વશિષ્ઠ ઋષિ કે કોઈ ઋષિ જનકની સભાની અંદર એ કથા કરતા હતા, જ્ઞાન ચર્ચા. પણ જ્યાં સુધી રાજા ન આવે ત્યાં સુધી એ ચર્ચા છે એ કથા આગળ ચાલતી નહોતી. એટલે બધા લોકોએ કહ્યું કે આ તમે કેમ અમે બધા જ છીએ ને તમે એની રાહ જોયા કરો છો. પછી ઋષિ તો કાંઈ બોલ્યા નહીં. પણ પછી એવા સમાચાર આવ્યા કે ત્યાં આગ લાગી છે, મહેલમાં આગ લાગી છે, આ થયું છે. બધાય આગ લાગી છે એટલે ઊભા થઈને ચાલ્યા. એકમાત્ર જનક બેસી ગયા. મન શાંત, સ્થિર અને સ્વસ્થ. શ્રી માતાજી કહે છે કે તમારું મન શાંત, સ્થિર અને જો સંગઠિત હોય તો તમારું કોઈ ખૂન કરવા આવે છે ને તોય તમારું ખૂન નહીં કરી શકે. આપણે એટલા શાંત અને સ્વસ્થ છીએ તો પેલી પિસ્તોલ ટાંકી હોય ને તો એના હાથમાંથી પડી જાય. અને એટલું જ નહીં પણ ગોળો છટકી જાય તો ગોળીને કાઢી ઓળી વગર આપણને કશું જ ન થાય જો આપણું મન સ્થિર હોય તો. પણ આપણે તો એ લોકો મારે ગોળી મારે એ પેલા મરી ગયા હોય ભાઈ. એટલે આપણું જે મન છે એ સંગઠિત નથી, અસંગઠિત છે મન. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કે તમારે મનને સંગઠિત કરવું. અસંગઠિત મન તમને નીચે લઈ જશે, તમને મારી નાખશે, તમને ચીરી નાખશે. અસંગઠિત મન ચારે બાજુ વેર વિખેર થયેલું છે. પણ તમે મનને સંગઠિત કરો, એકાગ્ર કરો તો એ મન હંમેશા તમને ઊંચે લઈ જશે. એટલે મન અસંગઠિત છે, મન ધૂંધળું છે. આપણને કંઈ ભય લાગ્યો હોય, કોઈ ચિંતા થઈ હોય તો આપણને કંઈ સ્પષ્ટ દેખાતું નથી. આપણી આંખ જોતી હોય છે છતાંય આપણને કંઈ સ્પષ્ટ દેખાતું નથી. આમ ધૂંધળું આપણે બેબાકડા થઈ જઈએ છીએ, આપણે વ્યગ્ર થઈ જઈએ છીએ અને આપણે આંધળી દોટ મૂકીએ છીએ આમથી તેમ
કારણ કે આપણું મન છે એ જાણું ધૂંધળું છે, એને સ્પષ્ટ દર્શન થતું નથી. અને શ્રી અરવિંદ કહે છે કે મન પોતે અજ્ઞાન છે. મન એ અજ્ઞાન છે. એ જ્ઞાનને શોધવા મથતું અજ્ઞાન છે. જ્ઞાનને શોધવા ફાંફા મારે છે. એને જ્ઞાન જોઈએ છીએ, પણ એને એ જ્ઞાન એ પૂરેપૂરું એ મેળવી શકતું નથી. કારણ કે મનની જ્ઞાન મેળવવાની રીત એકદમ જુદી છે. હકીકતોને ભેગી કરે, પછી પૃથ્થકરણ કરે, પછી વર્ગીકરણ કરે, પછી કાર્ય અને કારણનો સંબંધ મેળવે, પછી નિયમ કરે. આ મનનું જ્ઞાન સીધું દર્શન નથી. એટલે આ જ્ઞાન એ અપૂર્ણ છે, અધૂરું છે. એટલે મન પોતે અજ્ઞાન છે. પછી મનને જે સમજવું હોય એ જ સમજે. કયું કાંઈક ને સમજા કાંઈક આંખનું કાજળ ઘસી અખો. અખો વેદાંતિ કવિ અને આ કહ્યું છે કે પેલી કથામાં આવે છે ને, સીતાનું મરણ થઈ ગયું અને પછી પેલા કે પણ મરણમાંથી પાછી સીતા થઈ નથી. એવું સમજીએ છીએ આપણે. આપણું મન એને જે સમજવું હોય એ જ સમજે છે. બીજાને જેટલું કેવું હોય એટલું ભલે ને કે. એટલે મનને પોતાની આગવી સમજ છે. જે સમજવું હોય એ સમજે. એક સરસ જૈન કથા છે. એમાં બે શિષ્યો, શિષ્યો તો યુવાન હતા, એને કોઈ કંઈ આમ માંગ ન આપે એટલે એ એક બુઢા બાપાને લઈ આવ્યા અને કે તમારે કંઈ કરવાનું નહીં, તમારે મૌન જ રાખવાનું, બોલવાનું જ નહીં. અને જે કંઈ કેવું છે, જે કોઈ પ્રશ્ન પૂછશે એનો જવાબ અમે આપશું. અમારા બાબા મૌન છે અને અમે એના વતી કહી દઈશું. એટલે ચાલ્યું, સરસ થયું. અને અમે લોકો છે એમ કે મૌન છે અને આમ છે એટલે વાતો બધી થાય કે બહુ સિદ્ધિવાળા છે, કાંઈ બોલતા નથી, આ બધું. તો એક જિજ્ઞાસુ શિષ્ય એ આવ્યો. તે વખતે આ બે શિષ્યો બહાર ગયા હતા. તો શું ખરીદવા એ બહાર ગયા હતા અને આ જિજ્ઞાસુ આવ્યો અને એ તો બેઠો ચરણમાં પ્રશ્ન પૂછ્યો કે બુદ્ધ કોને કહેવાય. હવે આને કાંઈ ખબર પડે નહીં. આમ જોયું, ઉપર જોયું, નીચે જોયું, ઓલા શિષ્યો દેખાય છે કે નહીં, જોઈ આવે તો એ જવાબ આપે આમ તેમ, પણ એ તો કાંઈ દેખાણ જ નહીં. પણ આમ જોયું ત્યાં બીજો પ્રશ્ન આવ્યો, ધર્મ કોને કહેવાય. પાછા બાબા મૂંઝાઈ ગયા. ઉપર જોયું, નીચે જોયું, ડોકી હલાવી. મને આમાં શું ખબર પડે, ડોકી હલાવી દીધી. ત્યાં ત્રીજો પ્રશ્ન આવ્યો કે સંત કોને કહેવાય. હવે તો કાંઈ ખબર પડતી નહોતી. આંખ બંધ કરી ગયા. આંખ બંધ કરી અને આમ બસ આમ આંખ વીંચી અને આમ કરીને બેસી ગયા. ત્યાં ચોથો પ્રશ્ન આવ્યો, આશીર્વાદ કોને. એટલે એને એમ થયું, એટલે એને આમ હાથ કર્યા કે હવે તો મૂકો, લપ મૂકો, પીછો છોડો અને હવે તમે વયા જાઓ. પછી પેલાને તો સંતુષ્ટિ થઈ ગઈ અને એ કહ્યું કે
બાબા મહાન છે, સિદ્ધ યોગી છે, મૌનમાં પણ જવાબ આપી શકે છે. એટલે મૌનમાં જવાબ બધા મળી ગયા. નીકળ્યા દરવાજાની બહાર એ જિજ્ઞાસુ આમ ખૂબ પ્રભાવિત થઈ અને એ બહાર નીકળે. ઓલા બે શિષ્યો મળ્યા. એને ખબર નથી કે એના શિષ્યો છે. એ કે અંદર એક મહાન મૌની બાબા છે અને એ બાબા ઈશારાથી બધા પ્રશ્નો સમજાવી શકે છે. તો કે એમ કે તમે જાઓ, તમને ઈશારાથી બધું સમજાવી દેશે. તો કે એમ તમને શું સમજાયું? તો કે અમે પૂછ્યું કે બુદ્ધ કોને કહેવાય? એને આમ જોયું, બુદ્ધ ક્યાં છે? આમ જોયું, ઉપર જોયું, નીચે જોયું. એટલે એમણે કહ્યું કે અજ્ઞાનથી ચારે બાજુ બધા બુદ્ધને અહીં શોધે છે, અહીં શોધે છે, ઉપર શોધે છે, નીચે શોધે છે, પણ બુદ્ધ હૃદયમાં છે. બુદ્ધ તમારા અંતરમાં છે. સાચી વાત. એટલે એ પેલા પ્રશ્નનો જવાબ અમને એ મળી ગયો છે. પછી બીજો પ્રશ્ન આવ્યો. શું હતો બીજો પ્રશ્ન? ધર્મ કોને કહેવાય? એટલે એણે આમ જોઈ, ઊંચું જોયું, નીચે જોયું, પણ આમ કહ્યું. તો કે ધર્મમાં ઊંચુંય નથી, નીચુંય નથી, અને ધર્મની અંદર સમાનતા છે. દરેકને માટેનો ધર્મ સમાન છે. ઊંચે પણ નથી, નીચે પણ નથી, બધાનો ધર્મ સમાન છે. કેટલું સાચી વાત કરી. પછી ત્રીજો પ્રશ્ન આવ્યો, સંત કોને કહેવાય? બાબાએ આંખ મીચી દીધી. આંખ મીચી અને બાબાએ આમ આંખ મીચી અને આમ કહ્યું કે જે પહાડમાં આંખ બંધ કરી અને ઈશ્વરનું ચિંતન કરે છે એ સંત છે. સાચો જવાબ. અને પછી છેલ્લે અમે પૂછ્યું કે આશીર્વાદ એટલે કે અમને તો આશીર્વાદ જ મને તો આપ્યા. આમ હાથ કરી અને એટલી બધી વાર હાથ કરી અને અમને આશીર્વાદથી તો હું ભીંજાઈ ગયો. ધન્ય થઈ જશો. મને તો આજે મારો દિવસ સુધરી ગયો. મને આવા સરસ બાબાએ મને આશીર્વાદ આપ્યા એટલે હું ધન્ય થઈ ગયો. તમે જાઓ, અંદર જાઓ. અંદર ગયા અને બાબા તાળુકી ઉઠ્યા. અરે ક્યાં મરી ગયા હતા? અને માણસ આવ્યો અને મને પ્રશ્નો પૂછવીને એવો મૂંઝવી માંડ્યો કે હું તો ગભરાઈ ગયો. મારી પાસે એકેય પ્રશ્નના જવાબ નહોતા. હવે તમારે મને પૂછાવો કે ક્યાંય જવું નહીં, આવું આવે તો હું કેવી રીતે જવાબ આપું? બોલો, શું સમજવું આમાંથી? કે મનને જે સ્વીકારવું છે, મનની અંદર જે વસ્તુ છે એ વસ્તુ પ્રમાણે મનની આંખે માણસ જુએ છે. આ માણસને આ રીતે, બીજો કોઈ માણસ તો એને બીજી રીતે આમાંથી સમજાય. એટલે મનની સમજણ દરેકની જુદી જુદી હોય છે. તો આ બધા મનના લક્ષણો. અને એકવાર મનમાં કંઈક ઘૂસે છે ને, મન છે એ પાછું ચીટકું પણ છે. ચીટકું એક વસ્તુને ચીટકી દે તો કોઈ હિસાબે એ મનમાંથી કાઢી શકતો નથી, ચોંટી જાય છે. એમાં આ એક નાનકડી જૈન કથા કહી દઉં કે
મહાન જૈન ગુરુ બામકેઈ નામ હતું. એના આશ્રમમાં ઘણા લોકો આવતા, સત્સંગ થતો હતો. સત્સંગનો આવડો હોલ, પણ લોકો એટલા બધા આવતા એટલે હોલ છે એ ચિક્કાર હતો. તો એ શ્રેષ્ઠ વેપારી એ ત્યાં સત્સંગમાં આવ્યો. એને થયું આટલા બધા લોકો આવે છે અને આ હોલ છે એ હોલ આટલો નાનો પડે છે. પછી મનમાં કંઈ વિચાર કર્યો અને બીજે દિવસે આવ્યું. 400 ગીની લઈને આવ્યો થેલીની અંદર. એણે 400 ગીની એ આ લેક્ચર પૂરું થયું પછી ગુરુને આપ્યું અને કીધું થેલી છે, થેલીમાં 400 ગીની છે, આમાંથી તમારે સત્સંગનો મોટો હોલ બનાવવાનો છે. ગુરુએ થેલીને આમ લઈને મૂકી દીધી. પછી એના મનમાં થયું કે ગુરુને તો 400 ગીની શું કહેવાય એ ખબર નથી પડતી. એટલે કે આમાં આ થેલીમાં 400 ગીની છે. ગુરુએ કહ્યું હા એ તો તે મને કહ્યું ને ખબર છે. પછી કે 400 ગીની એટલે શું? બીજી વાર કહ્યું અત્યારે આખો મહિનો 10 થી 10 ગીની હોય, 8 થી 10 તો આખા મહિનાનું ગુજરાત ચાલે છે, પણ આ તો 400 છે. ગુરુએ તો બોલાવ્યું. વળી પાછી થોડીક વાર થઈ એટલે કે મારા જેવા સામાન્ય વેપારીને માટે 400 ગીની બહુ કહેવાય, તમને ખબર છે? એટલે ગુરુએ કીધું હા. આમ ગુરુ બોલતા નથી આમ. પછી મનમાં એને વિચાર્યું કે મેં ભૂલ કરી. આ તો ગુરુને કંઈ ખબર જ નથી પડતી કે આ 400 ગીની જેવી રકમ મેં આપી તો એને મારું બહુમાન કરવું જોઈએ, એને બધાને કહેવું જોઈએ. અને તો કંઈ કરતા કંઈ ખબર જ નથી પડતી. મેં નકામી આપી દીધી. વળી થોડીક વાર થયું એટલે કે પણ તમારે આમાંથી રૂમ બનાવવું, મોટો હોલ બનાવવાનો છે. ગુરુ કે હા પણ તે મને કીધું જ છે કે એને માટે ઉપયોગ થશે. તો કે પણ તમારે મને કહેવું ન જોઈએ કે હા આ હોલ બનાવવાનું હું કરીશ, આ કરીશ. તમે તો કંઈ કહેતા જ નથી, બોલતા જ નથી. મારું આવડું મોટું દાન છે. ગુરુએ સ્મિત કહ્યું. પણ એના મનમાં જાય જ નહીં કે મેં 400 ગીની આપી છે, મેં 400 ગીની આપી છે. આખી રાત એ વિચાર કર્યો મેં કેવડી મોટી ભૂલ કરી, કેવડી મોટી ભૂલ કરી કે એને 400 ગીની આપી દીધી આખી. એટલે પછી એ બાપગાઈ કહે છે કે માણસનું મન આવું છે કે એક વસ્તુ ઘૂસી ગઈ પછી એને કાઢવી બહુ મુશ્કેલ છે. એટલે મન એ ચીટકું છે. કોઈ માણસે આપણું અહિત કર્યું હોય કે કંઈ પણ તો એ વસ્તુ જિંદગી સુધી મનમાંથી બહાર નથી કરતી. પછી એ માણસ બદલાઈ ગયો હોય, પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તો પણ એ ભૂતકાળની ઘટના જ્યારે આપણા મનમાંથી આવે છે ત્યારે આપણને એ દુઃખનો અનુભવ કરાવે છે. ચીટકું વસ્તુ એટલે આ ચીટકું વસ્તુ મનનું એક લક્ષણ છે. એમાંથી આપણે મનને મુક્ત કરવાનું છે. એટલે આપણા મનના લક્ષણો છે. અને આપણે જો મનને જાણવું હોય, આપણે આપણા મનને જોવું હોય તો આપણને એના લક્ષણો છે એ શું છે એ ખબર પડે તો આપણી અંદર કયા પ્રકારની વૃત્તિ જાગૃત થઈ છે એ વસ્તુ એ આપણે જાણી શકીએ. અને પછી એ વૃત્તિ છે એ વૃત્તિને આપણે નિર્મૂળ કરી શકીએ. જાણતા હોઈએ તો જ નિર્મૂળ થાય, જાણતા ન હોઈએ તો હાવી થઈ જાય. એટલે જાણવું એ બહુ જરૂરી છે. તો મન એટલે મન આમ ચંચળ છે ને પરિવર્તનશીલ છે ને પાણી જેવું છે ને ધૂંધળું છે અને પોતાની રીતે સમજે છે. તો ખરેખર આટલા બધા લોકો કથા સાંભળે છે પછી આપણે જો વિશ્લેષણ કરીએ કે બધાનો ઇન્ટરવ્યૂ લઈએ તો કથામાંથી કોણે શું સાંભળ્યું
મોરારી બાપુ એક કથા કરતા હોય અને એનું પોતાનું એ ઇન્ટરપ્રિટેશન હોય, પણ દરેક લોકો છે એ લોકો એ જુદું જુદું સમજતા હોય છે. અમે કોલેજમાં હતા ને એટલે અમને એક રમત રમાડતા. કાનમાં એક વાક્ય કહેવાનું, એક વાક્ય કહે, પછી બીજું એ જ વાક્ય બીજાને કહે, ત્રીજું એ જ વાક્ય બીજાને કહે, અને આમ પડતું છેલ્લે આવે ત્યારે વાક્ય આખું બધું આખું વાક્ય જુદું જ હોય. કેમ? દરેકનું મન જુદું જુદું સાંભળે છે, જુદું જુદું સમજે છે. એટલે આ બધા આપણા મનના લક્ષણો છે અને દરેકના મનની અંદર આ વસ્તુ આવતી હોય છે. દરેકના મન છે તો આ બધું જ છે. આપણું મને પરિવર્તનશીલ છે, આપણું મને સ્થિર નથી, આપણું મને સંગઠિત નથી. આપણે અહીંયા બેઠા હોઈએ તો આપણે અહીંયા જ છીએ સંપૂર્ણપણે ના. ઘરની યાદ આવે છે, છોકરાઓની યાદ આવે છે, બધું એ અગવડો યાદ છે, સગવડો યાદ છે, બધું મનની અંદર બધું ભરેલું છે. એટલે આ મન છે આપણું, આવું મન છે એ મનને ઉર્ધ્વ બનાવવાનું છે. તો ઉર્ધ્વ બનાવવા માટે શું કરવું જોઈએ એ આપણે મનનું નિયંત્રણ કેવી રીતે કરવું એ આપણે આવતીકાલે જોશું. પણ આપણા મન એ મનના અછડતો ઉલ્લેખ કરી દો કે મનના પ્રકારો પણ જુદા જુદા છે. મનના પ્રકારો છે. એક સાત્વિક મન છે, એક રાજસિક મન છે, એક તામસિક મન છે. સાત્વિક મન જેને બધું ગમે છે, શુભ શુભ ગમે છે, ઉદાર છે, વિશાળ છે, પ્રેમાળ છે, શ્રદ્ધાળુ છે, અને એનો આધાર એ સાત્વિક ભોજન ઉપર છે. જ્યારે કોઈ માણસ પ્રેમાળ હોય, ઉદાર હોય, બીજાને આપવાની વૃત્તિવાળો હોય, બીજાનું કલ્યાણ કરવાની ભાવનાવાળો હોય, ત્યારે સમજવું કે આ એનું મન સાત્વિક છે. પણ ઉગ્ર થઈ જાય, વાતમાં ગુસ્સો, કોઈનું સારું જોઈ ન શકે, કોઈનું એવું સાંભળી ન શકે, તો આવેગ આવી જાય. રજસ રાજસિક આવેગ, ઉગ્રતા, સહનશીલતાનો અભાવ, આ લક્ષણો એ રાજસિક મનના છે. અને જડતા, અજ્ઞાનથી ઘેરાયેલું, આળસથી ભરેલું, પ્રગતિ કરવી જ નથી, એ આરામ મળે, નોકરી પૂરી થઈ, હવે કંઈ કામ કરવું નથી, મેં જિંદગી આખી 58 વર્ષ સુધી મેં કામ કર્યું, તમારા માટે ઢસરડા કર્યા, તો હવે તો મારે નિરાંતે બેઠા બેઠા ખાવું પીવું અને મોજ કરવી છે. આળસ, તમસ, જડતા, શિથિલતા, પ્રમાદ, આ બધી વસ્તુઓ વાળું તામસિક મન છે. ને માતાજીએ કહ્યું છે કે પ્રગતિ જીવવાની છે વૃદ્ધાવસ્થાની અંદર, એટલે કે રિટાયર થયા એટલે વૃદ્ધ નથી થયા. વય મર્યાદાને કારણે તો આપણે સરકાર નિવૃત્ત કરી દે છે, પણ રિટાયર્ડ નેવર ટાયર્ડ. જો આપણે આમ કેમ જિંદગી કામ કર્યું, હવે બેઠા બેઠા પેન્શન ખાશું, મજા કરશું, મારે કંઈ કામ નથી કરવું, તો આપણે
મૃત્યુનો દરવાજો ખોલીએ છીએ. સતત જે કામ કરે છે એને દિવ્ય શક્તિઓની મદદ મળે છે. માતાજી એમ કહ્યું હતું કે 80 વર્ષે તો માણસની અંદર સમજ, સાચી સમજ જાગૃત થાય છે. 80 વર્ષે ત્યારે આપણી સમજ ખીલે છે અને પ્રગતિ એ જીવવાની છે. શરીર એના ગુણધર્મો પ્રમાણે. આમ વૃદ્ધત્વ તરફ ગતિ કરે, પણ એ ગતિને ધીમી પાડવા વાળું જો કોઈ પરિબળ હોય તો એ પ્રગતિ છે. તમસ નહીં, જડતા નહીં. અને જ્યાં એ જડતા અને આળસ, ભારોભાર આળસ આવી જાય છે અને એકવાર તમને ઘરમાં રહેવાની ટેવ પડી જાય અને બેઠા બેઠા ખાવાની ટેવ પડી જાય, પછી તમને કામ કરવું ઉકલતું નથી. પોંડિચેરી આશ્રમમાં રિટાયરમેન્ટ છે જ નહીં. 90 વર્ષના લોકોને મેં પ્લે ગ્રાઉન્ડની અંદર સાંજે 7:15 વાગે ફરજિયાત કસરત કરતા જોયા છે. હા દે કરતા દોડતા હોય. એટલે તામસિક વસ્તુ જો આવી તો એ મૃત્યુનું દ્વાર આપણે માટે ખુલે છે. એનું કારણ કે આપણને પોતાને જેમ થઈ જાય છે કે હવે કંઈ ગમતું નથી, હવે મારે કશું કરવાનું નથી. તો ભગવાન કહે છે તો પૃથ્વી પર ભાર વધારવાની જરૂર શું છે? ચાલો. પણ જે કામ કરે છે, સતત કામ કરે છે, એને શક્તિઓ મળે છે, દિવ્ય શક્તિઓ મળે છે. અને એ દિવ્ય શક્તિઓ અને કામ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ. આપણને ભલે પૈસાની જરૂર નથી તો આપણે ભગવાનની આ દુનિયાને થોડીક સુંદરતા આપવા માટે જો આપણી શક્તિઓનો ઉપયોગ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય અને આપણને શક્તિઓથી આપણને સભર બનાવી દે. એટલે આપણે 3 પ્રકારનું મન છે, એમાંથી આપણે કેવું મન બનાવવું એ આપણા હાથની વાત છે. સાત્વિક, રાજસિક અને તામસિક. તામસિક મન આળસથી ભરેલું છે. કોણ કરે? અને નેગેટિવિટી, આનાથી ફાયદો શું? હવે જિંદગી આખી કેટલું, મારે આખી જિંદગી હજી એ ઢસડા કરવાના? તો ઢસરડો માન્યો, તો બોધ માન્યો તો ખલાસ. એટલે આ 3 પ્રકારના મનમાંથી આપણે તામસિક હોઈએ તો રાજસિકમાં જવાનું અને રાજસિકમાંથી આપણે સાત્વિક તરફ ઊંચે ઉઠવાનું. તો આ મનના પ્રકારો છે. એ ઉપરાંત પણ મનના તો એટલા સૂક્ષ્મ પ્રકારો છે. એ પ્રકારોની અંદર જો આપણે જોઈએ, ચેતન મન અને અચેતન મન. જાગૃત મન, આપણું જે જાગૃત મન છે એ તો માત્ર ને માત્ર 100%માંથી 10% ઉપર છે. 90% મન આપણું અજાગૃત અને અચેતન છે. જાગૃત મનમાં આપણે એક જ વસ્તુ કરી શકીએ છીએ, પણ સ્વપ્નમાં આપણે એકી હાલે કેટલી બધી વસ્તુ કરતા હોય છે. અને અડધી કલાકનું સ્વપ્ન ન હોય એમાં આપણે આખી જિંદગી જીવી નાખી, કારણ કે ત્યાં સમય નથી હોતો. અજાગૃત મન ને અજાગૃત મન, અચેતન મન, એ મનને આપણે ભંડક્યું કહીએ છીએ. સારી, નરસી, કિંમતી, નકામી, આ બધી ચીજ વસ્તુઓ આપણે માળિયામાં મૂકી દઈએ છીએ. પછી જ્યારે માળિયું સાફ કરીએ
ત્યારે આપણને ખબર જ નથી પડતી. એવી એવી વસ્તુઓ નીકળે, કેવા જીવજંતુઓ, સાપ સિંદરા, આ ને તે ને, એ બધું ભંડકિયામાંથી નીકળે. એવી રીતે આપણા ભંડકિયામાંથી શું નીકળશે એ આપણને ખબર પડતી નથી. પણ આ જન્મનો તો નીકળે. આની અંદર અચેતન મન છે, એના સંસ્કારો, એ જન્મ જન્મના સંસ્કારો પણ એની અંદર સંગ્રહાયેલા હોય છે. જો અચેતન મન છે એ મનનો ઉપયોગ કરતા આપણને આવડે તો આપણે ઘણું બધું કાર્ય કરી શકીએ છીએ. આપણને અમે લોકો નાના હતા અને ગણિતનો દાખલો ન આવડે અને કેમે જવાબ ન મળે તો અમારા ગણિતના બેને કહ્યું હતું કે રાતે અડધો જવાબ આવે કે ન આવે ગણીને મૂકી દેવાનો, સવારે ઉઠશો તો જવાબ મળી જશે. અને આ હકીકત છે. કેમ? રાતે આપણે અધૂરું જે કંઈ મૂક્યું છે, કોઈ વસ્તુનું સોલ્યુશન આપણે રાતે મળતું નથી, મન ગુંચાય છે, પણ સવારે ઉઠીએ ત્યારે મળી જાય છે. એનું કારણ શું? એનું કારણ આપણું અર્ધજાગ્રત અચેતન મન છે. એ મને એ કામ છે, એ કામ રાતમાં આપણી જાણ બહાર થતી. જર્મની અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થયું. તો હવે જર્મનીના સૈનિકોને ફ્રાન્સ મોકલવાના હતા અને ફ્રાન્સમાં એવું છે કે ફ્રેન્ચ ભાષા સિવાય બીજા કોઈનો ઉપયોગ કરવા દેતા નથી. હવે અત્યારે તો બદલાઈ ગયું છે. તો પછી આ સૈનિકોને ફ્રેન્ચ શીખવું હોય તો એને માટે દિવસના તો લડવાનું તો ટાઈમ હતો નહીં. તો પછી કોઈ મનોવૈજ્ઞાનિકે એમને એમ કહ્યું કે આ બધા રાતે સૂઈ જાય, પણ ટેપ રેકોર્ડર દ્વારા ફ્રેન્ચના લેસન આ લોકોને આમ સંભળાવ્યા કરો. સૂઈ ગયેલા છે, આ બધા સૂઈ ગયેલા છે અને એને આ ટેપ રેકોર્ડર દ્વારા આ બધા લેસન છે એ લેસન રોજ વગાડતા હતા અને પેલા લોકોને ફ્રેન્ચ ભાષા આવડી ગઈ. આ બનેલી ઘટના છે. દિવસના ભાગમાં શીખ્યા જ નથી, પણ અચેતન મન, અર્ધજાગ્રત મન આપણે જ્યારે સૂઈ ગયા હોય છે ત્યારે એ સક્રિય બનતું હોય છે અને સક્રિય બને તો એ ઘણી બધી વસ્તુઓ આ રીતે શીખી શકે છે. એટલે આ મન છે એ મનનો એ આપણે ઉપયોગ કરતા શીખવું જોઈએ. અને ઘણી વખત આપણને કોઈ વસ્તુ યાદ જ ન આવતી હોય, પણ પછી એકાએક ઝબકારાની જેમ યાદ આવે છે. મારી વિદ્યાર્થીનીઓના નામ હું ભૂલી જાઉં, જેવો યાદ હોય, પણ આટલી બધી વિદ્યાર્થીનીઓ હોય એટલે પછી બેન તમને મારું નામે યાદ નથી. મેં કીધું આખી યાદ છે, પછી નામની શું છે? પણ એ આપણા અચેતન મનની અંદર હોય. પછી આપણે અચેતન મનની અંદર ગમે ત્યારે એ નામ છે, એ નામ ફટ નીકળે છે. આવું થાય છે. એટલે બહુ મોટી વિશાળ દુનિયા અચેતન મનની છે. અને આ બધા જે હિપ્નોટિઝમ કરે છે એ બધા અચેતન મન છે એ મન સુધી લઈ જાય છે અને એ મનમાં પડેલી વસ્તુઓને બહાર કાઢે છે અને પછી ક્યોર કરે છે. એટલે આ બધી વસ્તુઓ છે એ આપણે આપણા મનને શીખવવાનું છે. બાકીની વસ્તુઓ